નજર કરીએ રાજ્યભરમાં નિપુણ ગુજરાત અભિયાનની થશે શરૂઆત। બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોની ક્ષમતા ચકાસાશે। બાળકોની લેખન, વાંચન અને ગણિતની થશે ચકાસણી। તો 4 અને 5 ઓગસ્ટે શાળાઓમાં યોજાશે બેઝલાઇન સર્વે। સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં તપાસ અધિકારીઓ શાળાઓની મુલાકાત લઈને કરશે નિરીક્ષણ। ત્યારે 4 અને 5 ઓગસ્ટે શાળાઓમાં બેઝલાઇન સર્વે યોજાશે। સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં તપાસ કરવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આ તપાસ થવાની છે, સરકારી શાળાઓમાં પણ થવાની છે, ખાનગી શાળાઓમાં પણ થવાની છે, આ પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે નિપુણ ગુજરાત અભિયાનની શરૂઆત થશે। બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોના વાંચન, લેખન ની ક્ષમતાની ચકાસણી થશે। સ્વાભાવિક છે કે અનેક વખત આ પ્રકારની ફરિયાદો થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ગુણોત્સવ કે શાળા પ્રવેશો જતા હોય છે ત્યારે એવું જોવા મળતું હોય છે કે 5મા ધોરણ, 6ઠા ધોરણના વિદ્યાર્થીઓને લખતા વાંચતા પણ ન આવડતું હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। સ્વાભાવિક છે કે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને નિપુણ ગુજરાત અભિયાનનો પ્રારંભ થવાનો છે। જિલ્લા, તાલુકાની શાળાઓમાં અધિકારી મુલાકાત લઈને મોનિટરિંગ કરશે। નિપુણ અભિયાન અંતર્ગત બાળકોના વાંચન અને લેખનનો સર્વે કરવામાં આવશે। તારીખ 4 અને 5 ઓગસ્ટ દરમિયાન વાંચન, લેખન તથા ગણિતના સંખ્યા જ્ઞાન અંગેની ચકાસણી કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આના આધારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભવિષ્યમાં સરકારે પણ જે ફેરફાર કરવાની જરૂર લાગે એ તમામ ફેરફાર કરી શકાય એ બેઝિક રીતે સરકાર અને શિક્ષણ વિભાગ આ સંદર્ભે કામ કરશે। જે મુજબ જી હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહો। તો આગળ પણ બીજા એક મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ।